नमस्कार विद्यार्थी मित्रों, आज कक्षा 8 में पाठ 8 हंसना मना है। तो विद्यार्थी मित्रों, पाठ देखने से पहले आप अपनी अपनी पुस्तक निकाल लीजिए और देखिए। तो विद्यार्थी मित्रों, पहले हम पाठ का सारांश देखेंगे। तो विद्यार्थी मित्रों, पुस्तक में देखिए, चुटकुले हास्य एवं व्यंग्य विनोद का एक सशक्त माध्यम है। चुटकुले का प्रमुख गुण यह होता है कि उनका स्वरूप छोटा और संवाद छोटे छोटे होते हैं। तो चुटकुले पढ़ने और सुनने से हमारा तनाव दूर होता है। इस दृष्टि से चुटकुले तनाव दूर करने का सशक्त माध्यम है। હવે જે ચુટકુલા, તો ચુટકુલાનો જે ભાવાર્થ હોય છે, એકદમ જે એનો સંવાદ હોય છે એ એકદમ નાનો હોય છે, બરાબર। અને ચુટકુલામાં જે આપણે ચુટકુલા સાંભળીએ તો આપણા જે તણાવ હોય છે એ તણાવ દૂર કરે છે। તો જેટલા બને ત્યાં સુધી વ્યક્તિએ હસતું રહેવું જોઈએ। હસવાથી આપણું સ્વાસ્થ્ય મજબૂત રહે છે, બરાબર। તો હસવાના અમુક જે આવા ચુટકુલા સાંભળીએ એટલે આપણાને હસી આવે, બરાબર। તો એનાથી આપણું શું થાય છે કે આપણો જે તણાવ હોય છે દૂર થઈ જાય છે, આપણો ગુસ્સો, બરાબર, આપણો ક્રોધ એ બધું કંટ્રોલમાં રહે છે। કેમ કે આપણે જે હાસ્યથી એક જાતનું આપણું વ્યાયામ છે કે આપણે જે શરીર હોય તો શરીરને આપણે વ્યાયામથી જ્યારે જે શરીર મજબૂત બને છે, બરાબર। તો એમ આ જે આપણે હાસ્યથી આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે છે અને આપણા જે તણાવ હોય છે તણાવ દૂર થઈ જાય છે, એટલે આપણું શરીર રોગોથી દૂર રહે છે। તો હંમેશા જીવનમાં હાસ્ય ખૂબ જરૂરી છે। તો એક કહેવત પણ છે કે ઠહાકા માર કે હસો और 100 साल જીવો। તો જેટલા તમે જોરથી હસશો એટલું તમારું સ્વાસ્થ્ય એકદમ મજબૂત રહેશે, તંદુરસ્ત રહેશે, બરાબર। એ એક આપણા શરીરનો એક વ્યાયામ છે કે જેટલું તમે હસો તો એ તણાવથી તમારે તણાવ દૂર રહે છે અને શરીર એકદમ મજબૂત રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જ થોડા ચુટकुला देखीશું। तो विद्यार्थी मित्रों, पुस्तक में देखिए, चूहा हाथी के पास गया और बोला, हाथी दादा, क्या आप मुझे आपकी लुंगी दो दिन के लिए दोगे? હવે અહીંયા શું કહે છે કે જે ઉંદર છે તો ઉંદર શું કરે છે, હાથી પાસે જાય છે અને શું કહે છે કે હાથી ભાઈ કે હાથી દાદા કે તમારી જે લુંગી છે કે 2 દિવસ માટે આપશો કે? હાથી, तुम उसका क्या करोगे? હવે અહીંયા શું કહે છે કે તું એનું શું કરીશ કે? चूहा, मेरे बेटे की शादी है, उसमें तंबू लगाना है। હવે શું કહે છે કે મારા બેટાની કે શાદી છે કે મેરેજ છે તો કે એમાં તંબુ બાંધવો છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આવો ચુટકુલો સાંભળો એટલે તમને શું થાય છે, હાસ્ય આવે છે। હાસ્યથી આપણું શરીર શું થાય છે, મજબૂત થાય છે, બરાબર। તો અહીંયા કે હવે તમને ખબર છે કે જે હાથીની સાઈઝ હોય એકદમ મોટી હોય અને જે ઉંદર હોય એકદમ સાઈઝમાં નાનો હોય। હવે જે એમની જે લુંગી માગી છે અને લુંગીનું એ થંભુ બાંધવા માગે છે। तो दूसरा चुटकुला देखिए विद्यार्थी मित्रों, पता नहीं लोग महीनों बिना नहाए कैसे रहते हैं। હવે અહીંયા એક વ્યક્તિ આવું કહે છે કે કેટલા કે લોકો મહિના સુધી કે નહાયા વગર કઈ રીતે રહી શકો? मुझे तो 28वें दिन ही खुजली होने लगती है। હવે પોતે તો પાછો પોતે નાતો નથી ને એને એ પોતે શું કહે છે કે મને તો કે 28મા દિવસ જ ખુજલી થવા માંડે છે। વિદ્યાર્થી મિત્રો, ખબર પડે છે ને? विद्यार्थी मित्रों, आगे का चुटकुला देखिए, ग्राहक, आपके पास टूथब्रश है? दुकानदार, ब्रश नहीं है, पेस्ट है। હવે અહીંયા જે ગ્રાહક છે તો ગ્રાહક એ દુકાનદાર પાસે જાય છે અને જે કે ટ્યુબ માંગે છે, બરાબર। પણ દુકાનદાર શું કહે છે, મારી પાસે ટ્યુબ નથી કે બ્રશ છે કે? ગ્રાહક, अच्छा आपके पास पाउडर होगा? એમ કે પાવડર માંગે છે। दुकानदार, पाउडर नहीं है, क्रीम है। શું કહે છે, પાવડર નથી મારી પાસે પણ ક્રીમ છે। ग्राहक, क्रीम नहीं चाहिए, टॉर्च मिलेगी?
હવે શું કહે છે, મારે ક્રીમ જોતી નથી પણ કે ટોર્ચ મળશે કે? दुकानदार वह तो कल ही खत्म हो गई मोमबत्ती है। હવે કાલે જ ખતમ થઈ ગઈ કે મોમબત્તી છે કે મારી પાસે। ગ્રાહક ખેર તાલા તો હોના ही चाहिए, એટલે કે તારું તો હશે જ તમારી પાસે। દુકાનદાર હે દૂધ, હવે દુકાનદાર શું કહે છે કે તારું છે મારી પાસે, તારે જોવો છે કે આપું? ग्राहक जी नहीं, उसे अपनी दुकान पर लगाकर आप घर पर आराम कीजिए। હવે શું કહે છે, પોતાની દુકાન ઉપર લગાવીને તમે ઘરે જ આરામ કરો। હવે એવું કેમ કીધું વિદ્યાર્થી મિત્રો? કેમ કે એની દુકાન ઉપર અમુક સામાન જ નથી, બરાબર? તો એટલે ગ્રાહક શું કહે છે કે તું દુકાન ઉપર જ તારું રાખી અને ઘરે તું આરામ કર। तो विद्यार्थी मित्रों आगे का चुटकुला देखिए। जहां ज्यादा बारिश होती है वहां क्या पाया जाता है? तो विद्यार्थी मित्रों વધારે શું देखवा મળે? छाता। आगे का चुटकुला देखिए। 3 दोस्त आपस में गपशप कर रहे थे। प्रश्न हुआ कि किसी दिन सोकर उठने पर हमको यह पता चले कि हम लखपति बन गए हैं तो हम क्या करेंगे? હવે 3 મિત્ર હતા, આપસમાં વાતચીત કરી રહ્યા હતા। પછી શું કહે છે કે આપણે સૂઈને જ્યારે ઉઠીએ અને આપણાને થાય કે આપણે લખપતિ બની ગયા। एक ने कहा हम तो सीधे पेरिस जाएंगे और खूब मजे करेंगे। एक શું કહે છે કે હું તો પેરિસ જઈશ અને ખૂબ મજા કરીશું। હવે એ સપનામાં એમ કે હું લખપતિ બની જાઉં તો હું પેરિસ જતો રહું કે। હવે दूसरे ने कहा मैं किसी लाभप्रद कारोबार में रुपया लगाऊंगा, જેનાથી લાભ થાય એવા જે કારોબારમાં હું પૈસા લગાવીશ કે। तीसरा बोला मैं तो फिर से सोने की कोशिश करूंगा और तब तक सोता रहूंगा जब तक करोड़पति न बन जाऊं। હવે જે ત્રીજો મિત્ર છે તો ત્રીજો મિત્ર શું કહે છે કે હું ત્યાં સુધી સૂઈ જઈશ કે જ્યાં સુધી હું કરોડપતિ ના બની જાઉં। तो विद्यार्थी मित्रों आगे का चुटकुला देखिए। भूत, वर्तमान और भविष्य से तुम क्या समझते हो? હવે અહીંયા પ્રશ્ન કરે છે કે તમે ભૂતમાં કે વર્તમાન અને ભવિષ્યમાં કે તમે શું સમજો છો કે? जी मेरे दादाजी भूत, બરાબર? અહીંયા શું કહે છે કે મારા જે દાદાજી છે એ ભૂત છે, એટલે કે ભૂતકાળમાં છે। मेरे पिताजी वर्तमान है, तो के पिताजी हाल આપણે જે દાદાજી તમે વિદ્યાર્થી મિત્રો દેખો તો કદાચ દાદાજી અમુકના હશે પણ અમુકના જતા પણ રહ્યા હશે, તો હશે તો બહુ જ એકદમ ઘરડા હશે। तो मेरे पिताजी वर्तमान और मैं उसका भविष्य। હવે જે અહીંયા પિતાજીને શું કહે છે? વર્તમાન કહે છે અને પોતે એનું ભવિષ્ય કહે છે। आगे देखिए प्रश्न, रेल किराया इतना अधिक बढ़ जाने पर भी यात्रियों की संख्या में वृद्धि हो रही है, इसका कारण बताइए। હવે જે રેલ યાત્રા કરવામાં બરાબર તો જે અધિક કે કિરાયો જે પૈસા વધી રહ્યા છે તેમ છતાં સંખ્યામાં વૃદ્ધિ થાય છે, વધારો થાય છે। उत्तर, इसका कारण यह है कि हर एक आदमी यही सोचता है कि अगले साल किराया और बढ़ जाएगा, इसलिए अभी यात्रा कर ली जाए। દરેક વ્યક્તિ એવું જ વિચારે કે આવતી વખત તો આનાથી વધારે પૈસા હશે એટલે કે આ વખત જ યાત્રા કરી લો। आगे देखिए। शिक्षक ने सभी छात्रों को घास खाती हुई गाय का चित्र बनाने को कहा। सभी छात्र चित्र बना रहे थे। હવે અહીંયા જે શિક્ષક છે તો શિક્ષક વિદ્યાર્થીઓને શું કહે છે કે ગાય ઘાસ ખાતી એવું તમારે ચિત્ર બનાવવાનું છે। તો કલ્પેશ ने अपना पन्ना कोरा छोड़ दिया। હવે જે કલ્પેશ નામનો જે વિદ્યાર્થી છે તો એને શું કર્યું? પોતાનું જે પેજ હતું એ કોરું ને કોરું રાખ્યું। શિક્ષક, कल्पेश इस चित्र में घास कहाँ है? હવે શિક્ષક કલ્પેશને પૂછે કે આ ચિત્રમાં ઘાસ ક્યાં છે કે? कल्पेश, घास को तो गाय खा गई। હવે શું કહે છે કે કલ્પેશ શું કહે છે કે જે ઘાસ છે તો ઘાસને કોણ ખાઈ ગયું? ગાય ખાઈ ગઈ। शिक्षक, अच्छा तो गाय कहाँ है? तो એના में कि गाय क्या છે? कल्पेश, वह तो घास खाकर चली गई।
તો હવે શું કે છે, એ ઘાસ ખાઈને જતી રહી, એટલે એને ચિત્ર આખું જે પેજ હતું એ કોરું જ રાખ્યું। तो विद्यार्थी मित्रों आगे देखिए, मम्मी से ज्यादा मुझे पापा का चाटा पसंद है, क्यों? હવે શું કે છે કે મને મમ્મી કરતા પપ્પાનો જે ચાટા મારે, બરાબર, કે જે થપ્પડ મારે એ વધારે પસંદ છે, કે क्योंकि पापा प्रति चाटा 5 रुपये देते हैं। તો શું કહે છે કે પપ્પા કે જેટલા પણ એક ચાટા દી 5 રૂપિયા આપે છે, એમ કે, એટલે કે મને મમ્મી કરતા પપ્પાનો જે થપ્પડ મારે એ ખૂબ ગમે છે। तो विद्यार्थी मित्रों, यहाँ से हमारा जो पाठ है पूर्ण होता है।